નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 23 જાન્યુઆરી 2025ના 10 સૌથી મહત્વના કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સેક્રેટરી જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંજીવ રંજન। સંજીવ રંજનની ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આના વિશે તમને કેટલીક મહત્વની વાત કરું તો આ એક પ્રાદેશિક સંસ્થા છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકા સહિતના 23 સભ્ય દેશો સામેલ છે। આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હિન્દ મહાસાગરની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગ, ટકાઉ અને વિકાસની પ્રાદેશિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે। 1997 અગાઉ તે હિન્દ મહાસાગર પહેલ તરીકે ઓળખાતું હતું, જે આજે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 2, કયા કેન્દ્રીય મંત્રીએ સ્વચ્છ સર્વેક્ષણની 9મી આવૃત્તિ માટે ટૂલ કિટ લોન્ચ કરી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મનોહર લાલ ખટ્ટર। મનોહર લાલ ખટ્ટરે સ્વચ્છ સર્વેક્ષણની 9મી આવૃત્તિ માટે ટૂલ કિટ લોન્ચ કરી છે। આના વિશે તમને કેટલીક અગત્યની માહિતી આપું। આશ્વાસન અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલ ખટ્ટરે વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણની 9મી આવૃત્તિ માટે ટૂલ કિટ લોન્ચ કરી છે। 2016માં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી અને 2024માં સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ એવા શહેરોની અલગ લીગ માટે તેમને એક વિશેષ શ્રેણી આપવામાં આવશે। પ્રશ્ન નંબર 3, ભારત સરકારે તાજેતરમાં બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે ડિજિટલ પ્લેટફોર્મ કયા નામે શરૂ કર્યું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એન્ટિટી લોકર। ભારત સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, તેનું નામ છે એન્ટિટી લોકર। એન્ટિટી લોકર વિશે કેટલીક મહત્વની વાત કરીએ તો ભારત સરકારે તેના ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ એન્ટિટી લોકર લોન્ચ કર્યું છે। એન્ટિટી લોકર એક ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં કંપનીઓ તેમના દસ્તાવેજો એ ઓનલાઈન પ્લેટફોર્મમાં રાખી શકે છે। જેમ આપણા માટે ડિજી લોકર છે, જેમાં આપણે લાયસન્સ, આધાર કાર્ડ અને પાન કાર્ડ રાખીએ છીએ આપણા મોબાઈલમાં, તે જ રીતે કંપનીઓ માટે આ એન્ટિટી લોકર બનાવવામાં આવ્યું છે, જેમાં કંપનીઓ તેમના દસ્તાવેજ એન્ટિટી લોકર એટલે કે મોબાઈલમાં તે રાખી શકશે। અને વાત કરીએ મિત્રો એન્ટિટી લોકર કોને વિકસાવ્યું, તો ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન હેઠળ નેશનલ ગવર્નન્સ ડિવિઝન દ્વારા એન્ટિટી લોકરને વિકસિત કરવામાં આવ્યું છે અને સંચાલિત પણ કરવામાં આવી રહ્યું છે। પ્રશ્ન નંબર 4, જાન્યુઆરી 2025માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે મધ્યપ્રદેશ। જાન્યુઆરી 2025માં મધ્યપ્રદેશના સિહોરીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેની પ્રોજેક્ટની કિંમત 127 કરોડ છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે માનસિક રીતે બીમાર દર્દીઓ માટે પુનર્વસ અને માનસિક સ્વાસ્થ્ય પુનર્વસ સેવાઓ વિકસાવવાનો અને વિકલાંગ વ્યક્તિઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેવાનો વિકાસ કરવો અને તેમને પ્રોત્સાહન આપવાનો છે। પ્રશ્ન નંબર 5, ભારતે કયા દેશ સાથે મળીને તાજેતરમાં ચર્ચિત ટ્રોજન ગન વિકસાવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ફ્રાન્સ। ભારતે ફ્રાન્સ સાથે મળીને તાજેતરમાં ચર્ચામાં રહેલ ટ્રોજન ગન વિકસાવી છે। ટ્રોજન ગન વિશે વાત કરીએ તો ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે આ ગન વિકસાવવામાં આવી છે। આ બંદૂકે ભારતની કંપની એલ&ટી અને ફ્રાન્સની કંપની KNDS દ્વારા વિકસિત કરવામાં આવી છે અને વાત કરીએ ટ્રોજન ગનની રેન્જની તો તે 40 કિલોમીટરથી પણ વધારે છે। અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે ટ્રોજન ગન। પ્રશ્ન નંબર 6, જાન્યુઆરી 2025માં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, JD વેન્સ। JD વેન્સને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમવામાં આવ્યા છે। તો અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ અને રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે JD વેન્સની નિમણૂક કરવામાં આવી છે। ચાલો મિત્રો અમેરિકાના કેટલીક અન્ય નિમણૂકો પણ જોઈ લઈએ। તો અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ બની ગયા છે સુસી વિલ્સ। અમેરિકાના આરોગ્ય સચિવ બની ગયા છે રોબર્ટ F. કેનેડી જુનિયર અને અમેરિકાના સંરક્ષણ સચિવ બની ગયા છે પીટ હેગસેથ અને અમેરિકા રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના નવા નિર્દેશક બની ગયા છે તુલસી ગબાર્ડ અને FBIના વડા બની ગયા છે કાશ પટેલ। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અને બી, સિએટ અને હિન્દુસ્તાન યુનિલિવર। આ બે કંપનીઓને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 8, કોકબરોક દિવસ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ત્રિપુરા। ત્રિપુરામાં કોકબરોક દિવસ ઉજવવામાં આવે છે।
વાત કરીએ મિત્રો કોકબરોકની, તો કોકબરોક એ ત્રિપુરાની ભાષા છે. જેમ આપણા ગુજરાતમાં આપણી ગુજરાતી ભાષા છે, તેમ ત્રિપુરામાં કોકબરોક ભાષા છે. તો કોકબરોક દિવસ એ ત્રિપુરામાં ભાષા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રિપુરામાં કોકબરોક ભાષાના વિકાસની ઉજવણી માટે કરવામાં આવતો એક તહેવાર છે. વાત કરીએ કોકબરોક દિવસની, તો તે 19 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે 19 જાન્યુઆરી 1979ના રોજ રાજ્યને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી કોકબરોકને. પ્રશ્ન નંબર 9. હાલમાં કયા દેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ એ હટાવવામાં આવશે? તો મિત્રો જવાબ આવશે બાંગ્લાદેશ. બાંગ્લાદેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ એ હટાવવામાં આવશે. અને ધર્મનિરપેક્ષતા સાથે રાષ્ટ્રવાદ અને સમાજવાદ શબ્દ પણ હટાવવામાં આવશે. પ્રશ્ન નંબર 10. હાલમાં કયા રાજ્યમાં પોસ્ટ વિભાગ સેવામાં એઆઈની શરૂઆત કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે બિહાર. બિહારના પોસ્ટ વિભાગ સેવામાં એઆઈની શરૂઆત કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો બિહારની, તો રાજધાની છે પટના, સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે મોહમ્મદ આરિફ ખાન. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.